वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજે આપણે એક બહુ મહત્વના વિષયની ઉપર ચર્ચા કરવાની છે। પદ્મ પુરાણના પાતાલખંડના અધ્યાય 79 ની અંદર ભગવાન વેદવ્યાસજીએ ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિમાં તથા મંદિરની અંદર જે 32 પ્રકારના અપરાધ કરે છે તેનું વિગતવાર વર્ણન કરેલું છે। અને આ જ વર્ણન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયમાં કરેલું છે। શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 56 ની અંદર પણ સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાનનો ભક્ત ભગવાનના મંદિરમાં તથા ભગવાનની સેવા પૂજામાં જે અપરાધો કરે છે એ અપરાધનું વિગતવાર વર્ણન કરેલું છે। અને નિત્યાનંદ સ્વામીએ સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર 2.2.15 ની અંદર પણ આ જ વર્ણન કરેલું છે। અને આ જે 32 પ્રકારના અપરાધો જે છે એ 32 પ્રકારના અપરાધોની અંદર ભગવાનના મંદિરમાં અને ભગવાનની સન્મુખ જે ગ્રામ્ય વાર્તા કરવામાં આવે છે ને એ પણ બહુ મોટો અપરાધ છે। ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયના 16મા શ્લોકની અંદર પોતે કહે છે, ગ્રામ્ય વાર્તા પ્રસક્તિશ્ચ સ્વશ્લાઘા અપાંગ મુખાશનમ શ્રી હરેર નવધા ભક્તા વપરાધા ઇમે મતાહા। અર્થાત કે ભગવાનની સન્નિધિમાં ગ્રામ્ય વાર્તા કરવી એ અપરાધ છે। ભગવાનની આગળ પોતાની શ્લાઘા કરવી, પોતાના પુષ્ઠભાગને ભગવાનને અભિમુખ કરીને બેસવું ઇત્યાદિ ભગવદ અપરાધો શ્રી હરિની નવધા ભક્તિમાં માન્ય કરેલા છે। અને આ જ વાત ભગવાન વેદવ્યાસજીએ પદ્મ પુરાણની અંદર પાતાલખંડ અધ્યાય 79 ની અંદર પણ કહેલી છે। ભગવાન વેદવ્યાસજી કહે છે, ઉચ્ચૈર ભાષા મિથો જલ્પો રોદનાની ચ વિગ્રહ। અર્થાત કે પરસ્પર ગ્રામ્ય વાર્તા કરવી, રડવું, ચિલ્લાવવું, વિવાદ કરવો એ અપરાધ છે। આજકાલ કેટલાય હરિભક્તો જે છે એ ભગવાનના ગર્ભગૃહની અંદર ભગવાનના શ્રી વિગ્રહની સન્મુખ ગ્રામ્ય વાર્તા કરતા જોવા મળે છે। તો વળી કેટલાક લોકો જે છે એ એવા પણ છે કે ભગવાનના ગર્ભગૃહની અંદર ભગવાનની સન્મુખ મોબાઈલની ઉપર ગ્રામ્ય વાર્તા કરતા જોવા મળે છે। પરંતુ એ ભક્તોને ખબર નથી કે આપણે આ પ્રમાણે ગ્રામ્ય વાર્તા કરીને ભગવાનની મર્યાદા ભંગ કરીએ છીએ અને ભગવાનની આજ્ઞા લોપીએ છે તથા ભક્તિ માર્ગની અંદર જે 32 પ્રકારના અપરાધ કહેવામાં આવેલા છે એમાંથી એક અપરાધ જે છે એ આપણે કરી રહ્યા છે। એ લોકોને ખબર નથી
હોય છે એવા ભક્તને ભગવાનનો નિશ્ચય હોતો જ નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પ્રથમના અર્થાત કે ગદડા પ્રથમના 68માં વચનામૃતની અંદર સ્વમુખે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને બિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. અને તેમજ સંતોના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણ આદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ફતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસ બોલ્યા, જે જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતો પોતાના શ્રીમુખે કહે છે કે જે મુમુક્ષુજન ભગવાનની મર્યાદા રાખતો નથી એવા મુમુક્ષુજનને ભગવાનનો નિશ્ચય જ નથી. જે લોકો ભગવાનની સન્મુખ આ 32 અપરાધમાંથી એક અપરાધ એવા ગ્રામ્ય વાર્તાને ભગવાનની સન્મુખ કરે છે એવા ભગવત ભક્તને ભગવાનનો નિશ્ચય જ નથી. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાની અષ્ટ પ્રકારની મૂર્તિની અંદર અખંડ બિરાજમાન છે. અત્યારે ધરાતલની ઉપર એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દરેક મંદિરોની અંદર અર્ચા વિગ્રહે કરીને બિરાજમાન છે. એટલે એ પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે. હવે એવા ભગવાનની સન્મુખ તમે પરસ્પર ગ્રામ્ય વાર્તા કરો અથવા તો મોબાઈલની ઉપર તમે વાત કરતા હો તો એ ભગવાનનો બહુ મોટો અપરાધ છે. તમને ભગવાનનો નિશ્ચય જ નથી. તમે એ ઠાકોરજીને કેવલ ને કેવલ પ્રતિમા જાણો છો પરંતુ સાક્ષાત ભગવાન નથી જાણતા. કારણ કે જો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તમે જાણ્યા હતે તો એવા ઠાકોરજીની સન્મુખ ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા કરવા માટે પ્રેરાતી નહીં. માટે ભક્તો ભગવાનની સન્મુખ ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા કરતા નહીં. મંદિરની અંદર જે ઠાકોરજી બિરાજમાન છે એ કોઈ આરસની કે પંચધાતુની મૂર્તિ નથી બિરાજતી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અર્ચા વિગ્રહના રૂપની અંદર બિરાજમાન છે. એટલે સાક્ષાત ભગવાન જ બિરાજમાન છે. અને એવા પરબ્રહ્મ પરમાત્માની સન્મુખ તમે ગ્રામ્ય વાર્તા કરો, મોબાઈલ ઉપર વાત કરો તો એ ભગવાનનો જઘન્ય અપરાધ કરે. અને એવા વ્યક્તિને ભગવાનનો નિશ્ચય જ નથી. અને ભગવાનનો નિશ્ચય નથી તો એવા વ્યક્તિના કલ્યાણની ઉપર પણ સંશય આવીને ઊભો રહી જાય છે. માટે ભક્તો ઠાકોરજીની સન્મુખ ક્યારેય પણ પરસ્પર ગ્રામ્ય વાર્તા કરતા નહીં અને મોબાઈલની ઉપર વાત કરતા નહીં. કેટલાક વ્યક્તિઓ તો એવા પણ જોવા મળે છે જે પોતે મંદિરોની અંદર સત્સંગ કરતા હોય છે અને કેટલાક વ્યક્તિઓ સત્સંગ કરાવતા હોય છે, છતાં પણ એવા વ્યક્તિઓ છડે છોગ ભગવાનની સન્મુખ ગ્રામ્ય વાર્તા કરતા હોય છે તથા મોબાઈલની ઉપર વાર્તા કરતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી
કે એ લોકો બહુ જઘન્ય અપરાધ કરી રહ્યા છે અને આ અપરાધનું પ્રાયશ્ચિત જે છે એ એક દિવસ ઉપવાસ છે, એવું ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયમાં 18 અને 19મા શ્લોકની અંદર કહી રહ્યા છે. માટે આજથી દરેક ભગવદ ભક્ત એવો નિયમ લેવો કે અમે ક્યારેય પણ ઠાકોરજીની સન્મુખ ગ્રામ્ય વાર્તા કરશું નહીં, મોબાઈલની ઉપર ગ્રામ્ય વાર્તા કરશું નહીં. અને જો કદાચ અમે એ ગ્રામ્ય વાર્તા કરશું તો એક ઉપવાસ કરી લેશું. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર 32 અપરાધમાંથી એક અપરાધ પણ થઈ જાય તો એક દિવસ ઉપવાસ કરવાની આજ્ઞા કરેલી છે. માટે ભક્તો, જો ભગવાનને વાસ્તવની અંદર તમારે પ્રસન્ન કરવા હોય તો ભગવાને બાંધેલી જે આ મર્યાદા જે છે તેનું અચૂક પાલન કરજો. વરાહ પુરાણની અંદર વરાહ ભગવાન પોતાના સ્વમુખે કહે છે, શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા વિચ્છેદી મમદ્રોહી. અર્થાત કે વેદોની અંદર અને ધર્મશાસ્ત્રની અંદર, અર્થાત કે પુરાણ છે, ઇતિહાસ છે, ઇત્યાદિકની અંદર જે આજ્ઞાઓ આપવામાં આવેલી છે એ આજ્ઞા અમે જ આપેલી છે. અને જે પણ કોઈ વ્યક્તિ એ આજ્ઞાનો ભંગ કરે છે એ મારો દ્રોહી છે. અને પદ્મ પુરાણના પાતાલ ખંડની અંદર 79મા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજીએ જે 32 અપરાધ ગણાવેલા છે એમાંથી એક અપરાધ જે છે એ આ પણ છે કે ભગવાનની સન્મુખ ગ્રામ્ય વાર્તા કરવી. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે આજ્ઞા અપાયેલી છે એ ભગવાનની જ આજ્ઞા છે. આ આજ્ઞાનું અનુસંધાન રાખી ક્યારેય પણ ઠાકોરજીના ગર્ભગૃહની અંદર ઠાકોરજીની સન્મુખ ગ્રામ્ય વાર્તા કરતા નહીં. બહુ જરૂર પડે અને વાત કરવાની ઈચ્છા હોય તો ઠાકોરજી સન્મુખ ક્યારેય પણ ન કરતા, પરંતુ ઠાકોરજીના ગર્ભગૃહમાંથી નીકળી કોઈ એવું સ્થાન હોય ત્યાં જઈને વાત કરજો, જેથી કરીને તમે આ અપરાધથી બચી શકશો. અન્યથા જો આ અપરાધ કરશો તો ભગવાનનો કુરાજીપો અવશ્ય પ્રાપ્ત કરશો. આટલું કહીને હું મારું આ પ્રવચન જે છે એ વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.